નમસ્કાર મારા વાલા દર્શક મિત્રો, દેશ વિદેશમાં રહેતા મારા દરેક દર્શક મિત્રોને હર હર મહાદેવ અને જય સ્વામિનારાયણ. મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ કે ભીંડાની સાથે ભૂલથી પણ આપણે આ 4 વસ્તુઓ ખાવાની નથી, અને જો ખાવામાં આવે તો તમારા શરીરને ખૂબ જ નુકસાન કરી શકે છે, જેમાં શરીર ઉપર સફેદ ડાઘ થઈ શકે, એલર્જી થઈ શકે અને પાચન સંબંધિત સમસ્યાઓ પણ થઈ શકે છે. તો ચાલો મિત્રો, એક પણ મિનિટની વાર કર્યા વગર આપણે આ રસપ્રદ વિડીયોની શરૂઆત કરીએ અને ભીંડાની સાથે આપણે કઈ કઈ 4 વસ્તુઓ ખાવાની નથી. એની અંદર તમે ભીંડા ખાતા પહેલાં, ભીંડાની સાથે અને ભીંડા ખાધા પછી પણ આ વસ્તુઓનું આપણે સેવન કરવાનું નથી. તો મિત્રો, આ વિડીયોને તમે ધ્યાનથી જોજો અને બને તો એને તમે પૂરેપૂરો આખો જોજો, જેમાં હું તમને ભીંડાની જોડે કઈ કઈ વસ્તુઓ ખાવી નહીં એ તો બતાવવાનું જ છું, સાથે સાથે એ પણ બતાવીશ કે વિજ્ઞાન અને આયુર્વેદ ભીંડાની સાથે આ વસ્તુઓ ખાવાની કેમ ના પાડે છે અને આ ખાવાથી તમારા શરીર ઉપર એ કેવી રીતે નુકસાન પહોંચાડી શકે છે તેની હું તમારી સાથે ડિટેલમાં વાત કરવાનો છું. તો ચાલો મિત્રો, આપણે આ વિડીયોની શરૂઆત કરીએ અને ભીંડા ખાતા પહેલાં, ભીંડાની સાથે અને ભીંડા ખાધા પછી આ વસ્તુઓ આપણે ખાવાની નથી. તો મિત્રો, પહેલી વસ્તુ એ છે મિત્રો દૂધ, જેને આપણે ઇંગ્લિશમાં મિલ્ક પણ આપણે કહીએ છીએ. મિત્રો, તમને એવું થશે કે દૂધ તો આટલું પોષક વસ્તુ છે, એકદમ હેલ્ધી કહેવાય છે, તો એને ભીંડાની સાથે કેમ ના ખવાય? મિત્રો, વિજ્ઞાનની ભાષામાં પહેલાં સમજીએ કે દૂધને ભીંડાની સાથે કેમ ના ખવાય. મિત્રો, દૂધ અને ભીંડા બંનેમાં કેલ્શિયમ હોય છે, પણ ભીંડાની અંદર કેલ્શિયમની સાથે સાથે ઓક્ઝેલેટ પણ હોય છે. અને મિત્રો, તમે દૂધ અને ભીંડા સાથે ખાઓ છો તો ભીંડામાં રહેલું ઓક્ઝેલેટ દૂધમાં રહેલા કેલ્શિયમ સાથે જોડાઈ અને કેલ્શિયમ ઓક્ઝેલેટ બનાવે છે, જે આપણા શરીરમાં સરળતાથી એનું શોષણ થતું નથી અને એના લીધે આપણા શરીરમાં કિડની સ્ટોન એટલે કે પથરી થવાની શક્યતા રહેલી છે. અને મિત્રો, જે મોટે ભાગે જે પથરી હોય છે એ મિત્રો કેલ્શિયમ ઓક્ઝેલેટની જ હોય છે. એટલે તમારે ભીંડાની સાથે આપણે દૂધ લેવાનું નથી. મિત્રો, હવે આપણે આયુર્વેદની દ્રષ્ટિએ જોઈએ તો દૂધ અને ભીંડા એક કુલિંગ પ્રોપર્ટી ધરાવે છે. ભીંડાની અંદર એક ચીકણો પદાર્થ હોય છે જે આપણા શરીરમાં કફ દોષને વધારવાનું કામ કરે છે, અને આયુર્વેદમાં ભીંડાને દૂધની સાથે લેવાનું વિરુદ્ધ આહાર તરીકે પણ માનવામાં આવે છે. અને આ કોમ્બિનેશન તમારી પાચન શક્તિને ઘણું ધીમું કરી શકે છે. મિત્રો, જે બીજા નંબરની જે વસ્તુ છે જેને આપણે ભીંડા સાથે અથવા ભીંડા ખાધા પછી નથી ખાવાની, એ છે મિત્રો ચા. મિત્રો, જો ચા વિશે વાત કરીએ તો ઘણા લોકોને એવી ટેવ હોય છે કે એ લોકો જમ્યા પછી ચા પીવાની એ લોકોને ટેવ હોય છે. તો મિત્રો, વાત કરીએ તો જમ્યા પછી જે ચા પીવાની ટેવ હોય છે, આમ તો એ ખરી રીતે સારી કહેવાય નહીં. પણ જો મિત્રો, તમે જો જમવામાં ભીંડાનું શાક લીધું છે અને પછી જો તમે ચા પીવો છો તો તમને ગંભીર સમસ્યા મિત્રો થઈ શકે છે. મિત્રો, વાત કરું તો ચાની અંદર ટેનિન પુષ્કળ પ્રમાણમાં હોય છે. વિજ્ઞાનની ભાષામાં સમજીએ તો ટેનિન એ પ્રોટીન અને ન્યુટ્રિયન્ટ જોડે રિએક્ટ કરે છે, જેનાથી તે એકબીજા સાથે જોડાઈ જાય છે અને તેમનું શોષણ ઓછું થઈ જાય છે. અને જો તમે ભીંડા ખાધા પછી ચા પીવો છો તો ચામાં રહેલું ટેનિન ભીંડાની અંદર રહેલા પોષક તત્વો જોડે જોડાઈ જાય છે અને ભીંડામાં રહેલા પોષક તત્વોનું શોષણ તમારા શરીરમાં ઓછું થઈ જાય છે. હવે આપણે આયુર્વેદિકની દ્રષ્ટિએ જોઈએ તો ટેનિન એ વાત દોષ એટલે કે વાયુને વધારી શકે છે અને ભીંડા કફ દોષને વધારવાનું કામ કરે છે. અને જો આપણે ચા ભીંડા ભેગા થાય ત્યારે વાયુ અને કફ દોષને તે ઇમ્બેલેન્સ કરી શકે છે. એટલે મિત્રો, આપણે જો જમવામાં તમે જો ભીંડાનું શાક ખાઓ છો તો તમારે ભીંડાનું શાક ખાધા પછી એટલે કે જમ્યા પછી તમારે ચાનું સેવન કરવાનું નથી. અને જો તમે કરશો તો એનાથી વાયુ અને કફ દોષ ઇમ્બેલેન્સ થઈ શકે છે. મિત્રો, ત્રીજા નંબરની જે વસ્તુ છે એ છે મિત્રો, તમને જો મારો વિડીયો સારો લાગતો હોય તો અત્યારે જ મિત્રો એક લાઈક આપી દો. મિત્રો, જે ત્રીજા નંબરની જે વસ્તુ છે જે આપણે ભીંડાની સાથે નથી ખાવાની એ છે મિત્રો મૂળા.
મિત્રો વિજ્ઞાનની દ્રષ્ટિએ જોઈએ તો મૂળા ખાવાથી ગેસ થાય છે અને એનું કારણ એ છે કે મૂળામાં સલ્ફર કન્ટેન કમ્પાઉન્ડ હોય છે જે ડાયજેશન પ્રોસેસ દરમિયાન બ્રેકડાઉન થાય છે અને એનાથી ગેસ વધારે બને છે અને તમે ભીંડાની સાથે ખાઓ છો તો તે વધારે ગેસ બનાવે છે જેનાથી પેટનું ફૂલવું, પેટમાં દુખાવો થવો, અપચો જેવી સમસ્યા થઈ શકે છે. મિત્રો આયુર્વેદની દ્રષ્ટિએ વાત કરીએ તો મૂળા વાયુને વધારે છે અને ભીંડા સાથે ખાઓ છો ત્યારે આ વાયુ અને કફ દોષને ડિસ્ટર્બ કરે છે. એટલે આપણે મિત્રો ભીંડા સાથે આપણે મૂળાનું પણ આપણે સેવન કરવું જોઈએ નહીં. મિત્રો ચોથું અને જે છેલ્લું છે એ છે મિત્રો કારેલા. મિત્રો વાત કરીએ તો આયુર્વેદિકની દ્રષ્ટિએ ભીંડા સાથે કારેલા ખાવાથી કફ દોષ વધી શકે છે અને વિજ્ઞાનની દ્રષ્ટિએ વાત કરીએ તો જે લોકોની પાચન શક્તિ નબળી હોય અને એ લોકો જો કારેલા અને ભીંડા સાથે ખાય તો એ લોકોને વધુ નુકસાન થઈ શકે છે. મિત્રો તમને મારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં. આવજો મિત્રો, બાય બાય.